ઇંગ્લેન્ડના રાજાએ અકબરને પૂછ્યું, તમારા શહેરમાં બધાથી સુંદર કોણ છે? ત્યારે તાનસિંગે અકબરને કીધું કે આપણા શહેરમાં બધાથી સુંદર શ્રી કૃષ્ણ ભગવાન છે. એને કાગળ લખીને મોકલી દીધો કે અમારા અહીંયા બધાથી સુંદર ભગવાન છે. મીરાબાઈની વાત કરશું. મેવાડના રાજા હતા મહારાજ સાંગાના પુત્ર રાણા. એને હારી મીરાના લગ્ન થવાના હતા. અને આ મીરા જ્યારે નાના હતા ત્યારે એક જાન જોઈને 4-5 વર્ષની ઉંમર હતી. તો વરરાજાને જોયું કે માતાજી કે મારો વરરાજો કોણ છે? ત્યારે એને માતા એમ કીધું હતા કે તારો વરરાજો આ કૃષ્ણ ગોવાળિયો થશે એમ કહીને એને મનાવી દીધા. અને તેથી મીરાબાઈ કૃષ્ણ ભગવાનને પોતાના વરરાજા માનવા માંડ્યા. ઉંમરલાયક થયા એટલે એને એમ થયું કૃષ્ણ મારા લગ્ન જરૂર કરશે. મારી માતાએ મને કીધેલું છે. અમુક સમય જતા એની માં મરી ગયા પછી આને તો નક્કી કરી લીધું કે મારે કૃષ્ણ હારી ભણવાનું છે. કૃષ્ણ ગમે ત્યારે આવીને મારા હારી ભણશે. અને કૃષ્ણની ભક્તિ લઈ લીધી. મહાન ભક્ત બની ગયા. અને એમ કરતાં જવાન થયા. એની મા તો વહી ગયા હતા. ત્યારે બધા ગામવાળાએ મનાવીને અને મેવાડના રાજા હારી મેવાડના છોકરા હારી એના લગ્ન કર્યા. મહારાજ રાણા સાંગાના છોકરા રાણા હારી. અને આ જનતાનો દબાવ એટલે કુટુંબનો દબાવથી લગ્ન તો કર્યા પણ મનથી કૃષ્ણને વરી ચૂક્યા હતા. પણ જે એના હારા હતા એ આમ હારા હતા. એ કૃષ્ણ ભક્ત જ હતા. અને એને મીરાની ભક્તિ એને હારી લાગી. ગયા ત્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હારી લેતા ગયા અને ભક્તિ કરીને મોજથી રહેવા માંડ્યા. પણ રાણાને આ વાત ગમતી નહોતી. રાણા એની કસોટી કરવા હાટું બહુ દુઃખ દેવા માંડ્યા. અને એક વખત ફૂલના હાર ને બધું ભગવાનની પૂજા મોકલી. એમાં મોટો યારું મોકલી દીધો એટલે શ્રપ મોકલ્યો. અને એ શ્રપ ભગવાને જોયું કે આની શ્રપ અંદર મૂકી છે. ભગવાને એનો હાર બનાવી નાખ્યો. અને મીરાને ખબર પડી. હાથ લગાડવા ગયા તો એ હાર બની ગયો. એને ખબર પડી એટલે એને ખબર તો પડી ગઈ. દુઃખ તો લાગ્યું પણ શું કરે. પછી એમ કરતાં આ તો ભક્તિ કરવા માંડ્યા. ગામના માણસો આવીને મીરાબાઈને બહુ માનતા હતા. અને બહાર એને મંદિર હતું કૃષ્ણ ભગવાનનું મંદિર. ને આખો દી રહે અને હરિનું નામ લેતા હતા. ત્યારે રાણાજીએ એક વખત વિષ મોકલ્યું કે તો હાસી ભક્તાણીઓ હતા પી જા. ત્યારે ભગવાને એની સહાયતા કરી. વિષને અમૃત બનાવી નાખ્યું અને મીરાજી પી ગયા. તો એ રાણાજી સુધર્યા નહીં. પછી વળી થોડાક દિવસ થયા ત્યારે એને કૃષ્ણની મૂર્તિ એને એમ થયું કે કૃષ્ણની મૂર્તિ જે છે એનાથી તેનું તપોબળ વધે છે. એની આગળની કહાની એ હતી કે અકબરને તાનસિંગે કીધું હતું. તો તાનસિંગે પૂછ્યું કે આ જે મીરા છે એને મારે નજર જોઈ છે. એનો સાક્ષાત ભગવાન મળે છે? તા કે હા એ ભગવાન મીરાથી પ્રેમ કરે છે. ત્યારે એ લોકોને આવ્યા અને મીરાબાઈનું રૂપ જોઈને એકદમ વિસ્મય પામી ગયા. આટલું તેજીના ઓલામાં હતું. અને એ જ્યારે દરબારમાં કરવા ગયા તો એને સૈનિકોએ રોક્યા કે મીરા અહીં નહીં મળે. મીરા આખો દી કૃષ્ણ ભગવાનના મંદિરમાં બેઠા હોય છે. આવી રીતે વાત કરી. ત્યારે કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને અકબર અને તાનસિંગ બેઠા પણ હાદા વેશમાં આવ્યા, રાજાના વેશમાં નહીં. ત્યારે એને જોયું બધું. પછી અકબરને એમ થયું કે જેને આવું સામાન્ય માણસને એટલું તેજ એના શરીરમાં છતાં ભક્તિનું તેજ છે. એટલે અકબર રાજાએ પોતાના ગળામાંથી માળા લઈને અને મીરાજીને અર્પણ કરવા ગયો. તો કે મારે માળા નથી જોતી. તો કે નહીં, તમે તમારા ભગવાનને પહેરાવી દેજો એમ કહીને માળા મૂકીને વહી ગયા. એટલે મીરાબાઈએ એ માળા લઈને અને કૃષ્ણ ભગવાનના ગળામાં નાખી દીધી. અને મીરાબાઈ તો નથી જાણતા કે આ અકબર રાજા છે કોણ છે. પણ આ રાણાને ખબર પડી. રાણાએ જોયું તો કે માળાની અંદર તો કે અકબરનું નામ છે. અમારા દુશ્મને આવવા મળ્યા એમ કહીને માળા લઈને અને વયા ગયા. અને માળાને ફેંકી દીધી એને ક્યાંક. અને પછી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ફેંકવા ગયા. એને તળાવમાં મૂર્તિ ફેંકી. એવો જ મીરાએ ધુક્કો માર્યો અને એ માળા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ બે મીરાના હાથમાં સામેથી આવી ગયા અને નીકળ્યા. વૃંદાવનની જમનાજીમાં નીકળ્યા મીરા અને માળા. આ ચમત્કાર જોઈને માણસો બધા પગે લાગવા મળ્યા અને વિસ્મય પામી ગયા. પણ રાણાજી તોય ન સમજ્યા. અને પછી એને પાછા ફોહલાઈને લાવીને પાછું બહુ દુઃખ દેવા મળ્યા. ત્યારે એને તુલસીદાસને પત્ર લખ્યો કે ગુરુ મને તમે રામાયણ લખી હતી, તેમને હું ગુરુ માનું છું. તમે મને આનું સિલેક્શન આપો કે મને ભક્તિ નથી કરવા તો તમારે કયો રસ્તો અપનાવો.
તારે પછી તુલસીદાસે પત્રમાં એવો જવાબ આપ્યો, જે કૃષ્ણની ભક્તિમાં આડું આવે એનો ત્યાગ કરો. એટલે મીરાજીએ એ નગરીનો ત્યાગ કરી અને દ્વારકા વયા ગયા. દ્વારકા જવા નીકળી ગયા ત્યારે અહીંયા બહુ દુઃખ ને દર્દ ને બધું થાંભળ્યું. ભગવાન કૃપાયમાન થયા અને બધું દર્દ ને માંદા ને એવું બધું થાંભળ્યું. ત્યાં મોટા મોટા બ્રાહ્મણો હતા, એને જોયું તો કે આ મીરાને કાઢી મૂકી છે, એના કારણથી આવું બધું અનઘંટા થાય છે. એટલે બધા બ્રાહ્મણો, મોટા મોટા સંતો અને આની કાને ગયા રાણાજી આગળ કે રાણાજી તમે મીરાને પાછી બોલાવો ને કે આ બધું રજવાડું કે હાવ ખાલી થઈ જાય, બધું એટલું માંદા પડવા મળ્યા માણસો અને બીમાર પડવા મળ્યા છે. તારે એને કીધું જાઓ ફોવલાઈને મીરાને લાવો અહીંયા. તારે મીરાબાઈ દ્વારકા પહોંચી ગયા હતા અને એને આવવાની ના પાડી. આ બ્રાહ્મણો એમ કે આપણે તમે નહીં આવો તો અમે અંજળનો ત્યાગ કરી દેવું. તારે મીરાબાઈ કીધું હું મારા ભગવાનને પૂછી લઉં, ભગવાન રજા આપશે તો આવીશ એમ કહીને મીરાબાઈ મંદિરમાં પ્રવેશ કર્યો. મંદિરમાં પ્રવેશ કર્યો અને ભગવાનને કીધું રોતા રોતા, હે પરમાત્મા, અમને કેટલું દુઃખ દેવું છે, તું તમે મને અપનાવશો નહીં, મને તમારા આ મૂર્તિની અંદર સમાવેશ કરી દો મારો અને મારે હારે વળી જાઓ. હું હવે પાછી નથી જવા માંગતી, પાછી એવું ઉલઝનમાં નથી પડતી સંસારના મોહમાં. તારે ભગવાનના મૂર્તિમાંથી એકદમ પ્રકાશ થયો, એટલો પ્રકાશ થયો મંદિરની બહાર ગયો અને મંદિરના બારણા એને હાથે બંધ થઈ ગયા અને એ જ દ્વારકાધીશની મૂર્તિની અંદર મીરાજી હમાઈ ગયા અને હાડલો બહાર રહી ગયો. પછી અને હાડલો બહાર રહી ગયો તારે બ્રાહ્મણો બધા વિસ્મય પાઈ ગયા અને પછી થોડીક થતાં દરવાજો ખુલી ગયો અને બધા બ્રાહ્મણો દોડ્યા, પણ મીરાજીને ભાડા નહીં મળે. મીરાજીનો હાડલો મૂર્તિની હારી વીંટાળેલો જોયો તારે આ બધા વિસ્મય પડી ગયા અને બધા બ્રાહ્મણો સતુતિ કરવા માંડ્યા ભગવાનને. તારે ભગવાનની મૂર્તિમાંથી અવાજ આવ્યો કે મીરા હવે પાછી ત્યાં નહીં આવે, રાણાજીને ગામ મેવાડ નહીં આવે અને તમને બધાને તકલીફ છે તો મીરાજીના હાડલાનો એક ટુકડો લઈ જાઓ અને ત્યાં જઈને તમારા શહેરમાં જઈને મેવાડમાં જઈને અને હાડલો ત્યાં મૂકજો મંદિરમાં, એટલે બધાનું દુઃખ દર્દ દૂર થઈ જશે. આવો ચમત્કાર ભગવાને દેખાડ્યો અને મીરાજી વયા ગયા ભગવાનના ધામમાં. આજની ઘડી સુધી પાછા નથી આવ્યા અને અકબરને ખબર પડી. અકબરે આવીને મંદિરમાં આવીને પગે લાગી ગયો. જય દ્વારકાધીશ.